નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। મારા લગ્ન એક નામરદ સાથે થયા હતા, પણ હું તેમની સાથે ખૂબ જ ખુશ હતી, કારણ કે મારા પતિ ખૂબ જ સારા વ્યક્તિ હતા અને તેમની પાસે પૈસાની કોઈ કમી નહોતી। એક દિવસ મને ચક્કર આવ્યા તો મારા પતિ મને ડૉક્ટર પાસે લઈ ગયા। ચેકઅપ કરાયા પછી મને ખબર પડી કે હું પ્રેગ્નેન્ટ છું। આ સાંભળીને મારા હોશ ઉડી ગયા। મારા પતિ જે મારી સાથે કર્યું તે સાંભળીને તમારા રૂંવાટા ઊભા થઈ જશે। મારા પતિના મર્દ હતા। લગ્નના 2 મહિના પછી હું ગર્ભવતી બની ગઈ અને આ એક મારા માટે મોટી સજા બની ગઈ હતી। જ્યારે મને ખબર પડી કે કોનું બાળક છે, ત્યારે મારા માથા પર આકાશ ફાટી ગયા। ક્યારે બધું માનવા વિચાર વિરુદ્ધ થાય છે। મારી સાથે પણ કંઈક આવું જ બન્યું છે। મારું નામ સંગીતા છે। હું લગભગ 37 થી 38 વર્ષની હતી, પણ હજુ પરિણીત ન હતી। હું ખૂબ જ નાની હતી ત્યારે મારા પતિ ગુજરી ગયા હતા અને મારે 2 નાની બહેનોને સંભાળ રાખવાની જવાબદારી મારા પર હતી। હું નાની મોટી નોકરી કરીને પોતાના બહેનનું ભરણપોષણ કરતી હતી। થોડા દિવસ પછી મેં મારી બહેનને લગ્ન કર્યા। મારી બહેનોને લગ્ન પછી હવે હું મારા ઘરમાં એકલી રહી ગઈ હતી। મા બાપનો પડછાયો ઘણો સમય પહેલાં છૂટી ગયો હતો અને હવે તો મારી બહેન પણ પરાઈ થઈ ચૂકી છે। એકલતાના કારણે માટે કોઈની સાથે નજર હતી। મારા જીવનમાં એકલતા દૂર કરવા અને મારા જીવનને ખુશીઓથી ભરાવા માટે, પરંતુ મારું વૃદ્ધાવસ્થાને કારણે મારા માટે કોઈ સંબંધ નહોતા આવતા। મારા દિવસો આજે જ પસાર થતા હતા। એક દિવસ કંઈક થયું એમ કે હું બજારમાં ગઈ હું ત્યાં મારા એક જૂના મિત્રને મળી અને બંને ઘણા સમય પછી એકબીજાને મળ્યા। તે પરિણામ હતી અને બાળક પણ હતા। અચાનક મારા લગ્ન વિશે હું પૂછ્યું। મેં તેને બધું કહ્યું। વાતમાં તેણે મને કહ્યું કે એક ભાઈએ છે, 42 વર્ષની નજીક છે। તે પરિણીતર હતા, પરંતુ તેની પત્નીને છોડી દીધી કારણ કે તેના ભાઈ તેની પત્નીને સંતાનનું સુખ આપી શક્યા ન હતા। મારા મિત્રને પૈસાની કોઈ કમી નહોતી, માત્ર એક ખામી હતી, પોતાના ભાઈ માં તે બાળક પેદા કરી શકતો નહોતો। બસ એ જ વાત કરતા અને અચાનક મારાથી બોલાયું ગયું કે હું તારા ભાઈને મારી સાથે પરણાવી દે અને હું તમારા ભાઈને ક્યારેય નહીં છોડું કે હું તેને કોઈ વાત માટે ટોણું નહીં મારું। મારી વાત સાંભળીને મારા મિત્રને આશ્ચર્યચકિત થઈ ગઈ। તેણે કહ્યું, સત્ય જાણીને કે મારા ભાઈ ક્યારેય બાપ નથી બની શક્યા, તો પણ તું તેની સાથે લગ્ન કરવા તૈયાર છો? મેં તેને કહ્યું, આ રીતે એકલા રહેવા કરતાં તારા ભાઈને ચહેરો બનવું વધુ સારું છે। છેટે સુધી મારા સહારો હું ક્યાં સુધી એકલી રહીશ? મારી હાલત એવી છે કે હું મરી જઈશ તો કોઈની ખબર નહીં પડે। મારા નિર્ણય સાંભળીને મારી મિત્ર ખૂબ જ ખુશ થઈ, કારણ કે તેના ઘરમાં પણ એક સ્ત્રી જરૂરી હતી। તેની માતાનું ઘણો સમય પહેલાં અવસાન થયું હતું અને તેના ભાઈ તેના પિતા સાથે રહેતા હતા। તેણે કહ્યું, ઠીક છે, આ વાત મારા ભાઈને પૂછું પછી કહીશ। તે ચોક્કસ તારી સાથે લગ્ન કરશે, કારણ કે તે મારા ભાઈની જીવનસાથી જરૂર છે। 2 દિવસ પસાર ગયા પછી મારી મિત્ર મારા ઘરે આવ્યા અને તેને ખૂબ જ ખુશ હતી। તેણે કહ્યું, ભાઈ લગ્ન માટે તૈયાર છે, પણ તેની એક શરત છે। તે કહ્યું, તે ભાઈને એટલું જ જોઈએ છે, દુનિયાને તેને આ મર્દ વિશે ખબર ન પડે તેની જેમ। મેં કહ્યું, તમે એને તમારા ભાઈને આ વાતની ચિંતા ન કરવી જોઈએ। મારે આ દુનિયામાં કેમ કહેવું જોઈએ કેમ મારા પતિના મર્દ છે? પછી થોડા દિવસમાં સમીર અને મારા ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા। લોકોને તે જોઈને નવાઈ લાગી। એકલી છોકરીને આટલો સારો સંબંધ કેવી રીતે મળ્યો? મારી બહેન પણ ખૂબ જ હતું। મારા પતિના મર્દ છે। મારા પતિનું આ રહસ્ય મારી છાતીમાં દટાયેલું રહ્યું। જ્યારે હું દુલ્હન બની સમીરના ઘરે ગઈ ત્યારે સમીરનું ઘર એક આલિશાન બંગલો હતો અને તો જોઈને મને નવાઈ લાગી। હું મારા લગ્નની ખૂબ જ ખુશ, કારણ કે મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે આવા ઘરે લગ્ન થશે। મારા રૂમ ખૂબ જ સારી રીતે સજાવવામાં આવતો હતો। તો પંગલ પર બેસીને
મારા પતિ સમીરની રાહ જોઈ રહી હતી અને જ્યારે અંદર આવ્યા ત્યારે પોતાની અંદર રહેલી એક ઉઠપણથી ચિંતિત હતા. તેથી મેં પહેલાં તેને હાથ પકડ્યો અને કહ્યું, આ વાત આપણા રૂમની બહાર ક્યારેય નહીં જાય અને હું તમને આ વિશે ક્યારેય કંઈ કહીશ નહીં. આટલું સાંભળીને મારા બોલ્યા પછી તેને ચહેરા ચમકી ગયો. તેણે મારા હાથ પકડીને મારા હાથ પર પેટ થપકીને એક વીંટી મૂકી અને કહ્યું, તમે જોઈને લાગે છે કે હવે મને મારા જીવનમાં બધું મળી ગયું છે. હું પણ મારા જીવનમાં કંઈ આવું જ અનુભવી રહી હતી. મને ખબર નહોતી કે આવનારા સમય મારા માટેની કસોટી સમાન થશે. હું મને મારા પતિ જીવનમાં ખૂબ ખુશ હતો. તેમણે મને તેની પહેલી પત્ની વિશે બધું કહ્યું. તેણે કહ્યું કે જ્યારે તેણે લાંબા સમય સુધી બાળકનો જન્મ ન આપ્યો ત્યારે તો ડૉક્ટરને બતાવ્યું કે ડૉક્ટરે સમીરના ઘણી ખામીઓ જણાવી અને જ્યારે મારી પહેલી પત્ની આ વાતની ખબર પડી કે ક્યારે હું પિતા નહીં બની શકું તો તે મૂકીને ચાલી ગઈ. તો પણ મને પણ બીજા લગ્ન વિશે વિચાર્યું, કારણ કે જો બીજી પત્ની પણ મને છોડી દે તો હું આ બધું સહન નહીં કરું. પરંતુ બધું જાણીને મેં લગ્નની ઈચ્છા વ્યક્ત કરી હતી એટલે તેણે મારી સાથે લગ્ન કર્યા. મારા મનમાં પણ બાળકની ઈચ્છા હતી. હું સારી રીતે જણાવી હતી કે મારા પતિ બાળકને જન્મ આપી શકશે નહીં તો તેની જ મેં બાળકની ઈચ્છા અંદરથી મારી નાખી અને સમીર ખાતરી આપી કે હું ક્યારેય તારી પાસેથી બાળકની ઈચ્છા કરું. વેતનના દિવસે સાથે મારા જે ઘરમાં મારી પોતાની જગ્યા બની રહી હતી તે સમીર અને તેના પિતાએ ખૂબ જ સેવા કરી. સાંજે સાથે ચા પીતા અને સુધરીને ઓફિસને આવતા મોડું થતું હતું. હું સસરાને સાથે વાત કરતી તેને મને હૃદય પણ વહી જતું હતું. મારા સમય પણ પસાર થતા. મારા લગ્નને 2 થી 3 મહિના વીતી ગયા, પરંતુ કેટલાક દિવસોમાં મને લાગ્યું કે મારી તબિયત સારી નથી. એમ બધા જમવાના ટેબલ પર બેઠા હતા. પછી અચાનક મને સમયના ચક્કર આવ્યા અને પડતા બચી ગઈ. મારી હાલત જોઈને સમીર મને કહ્યું કે હું બહુ કમજોર થઈ ગયેલો લાગે છે. તું તારા ખાવા પીવાની કાળજી લેતી નથી. તે ઠીક છે, જમી લીધું પછી તમને ડૉક્ટર પાસે લઈ જઈશ. તને થોડી તાકાતની દવાઓ આપે તેથી આંતરિક નબળાઈ પણ દૂર થઈ. હું ડૉક્ટર પાસે જવાનું માગતી હતી. સમીર મારી વાત સાંભળી નહીં. ઓફિસે જવાનો બદલે તો ડૉક્ટર પાસે લઈ ગયું. ડૉક્ટરે ચેકઅપ કર્યા અને ચેકઅપ પછી ડૉક્ટરે જેવું કહ્યું તેણે જાણી મને પતિ પત્નીના સંબંધ થઈ ગયા. અમારા બંનેના મોઢાથી હવા ઉડી ગઈ. હું સમીર એકબીજા સામે જોવા લાગ્યા. ત્યારે અમે સારી રીતે જણાવતા હતા કે એ વસ્તુ થઈ શકે તેમ નથી. એટલે સમીરને ડૉક્ટરને હાથમાંથી રિપોર્ટ લઈ લીધો. કંઈ બોલ્યો વગર મારા હાથ પકડીને કાર પાસે લાવી અને એટલી ઝડપ ગાડી ચલાવી કે હું રાડો પાડવા લાગી. હું પણ સમજી શકતી નહીં થઈ ગઈ કે મારા સસરા બહાર અમારા બહેનની રાહ જોતા બેઠા હતા. અમને બંનેને ઘરે આવતા જોઈને પૂછવાનું શરૂ કર્યું, વહુ તો તબિયત કેવી છે? ડૉક્ટરે કહ્યું છે. સમીર ગુસ્સામાં કહ્યું કે તારી વહુ પ્રેગ્નેન્ટ છે. હું જાણું છું કે આ બાળક મારું નથી. તેથી વાત સાંભળતા જ મારા સસરાને બેદરકારીથી કહેવા લાગ્યા, તમે કેમ પ્રકારની વાત કરો છો? હું સોફાર બેસી ગઈ. મારા બધું સહન કરવાની હિંમત નહોતી. હું નિરાશ હતી, પણ મારા પતિ મારું અપમાન કરી રહ્યા હતા. સમીરની વાત સાંભળીને સસુરજી ગુસ્સામાં કહેવા લાગ્યા, સમીર વિચારવાની વાત કરે ને, તારી પત્ની પર આ પ્રમાણે વાત કરતા પહેલાં થોડી શરમ કર રાખ. મારા સસરાની વાત સાંભળીને મને થોડી હિંમત આવી. રડતા રડતા સમીરે કહ્યું, મારા પેટમાં આ બાળક કેવી રીતે આવ્યું તે મને ખબર નથી, પણ હું ખાતરીપૂર્વક કહું છું કે મારા જીવનમાં તમારી સિવાય કોઈ નથી. તે ગુસ્સામાં બોલ્યો, આજે જ મને સમજાયું કે તારા લગ્ન કેમ ન થતા હતા અને તે મારી સાથે લગ્ન કર્યા કારણ કે તેનું સારી રીતે જાણતી હતી. હું ક્યારેય પિતા બની શકતો નથી. તને થયું કે હું આ સદય કરું, પરંતુ તારા ઈરાદા ખોટા છે. હું એટલો મૂર્ખ નથી કે કોઈ બીજાની બાળકને મારું નામ આપી શકું છું. તારી વિસ્તાઓ અત્યારે ઉપાડ અને ચાલી જા. તારું સારું રહેશે. મારા સસરાએ સમીર શાંત કરવામાં ઘણો પ્રયત્ન કર્યો અને તે ગુસ્સે થઈ ગયા. કંજૂસ જાણવા અને સમજાવવા તૈયાર નહોતા. તે ગુસ્સામાં મારા હાથ પકડીને અડધી રાતે મને ઘરેથી બહાર કાઢી
અને રડતા રડતા ઘરે પાછી આવી. સમીર સંબંધ જ્યારથી શરૂ થયો ત્યારથી જ પૂરા થવાનો હતો. આ બધું વિચારતા મારી તબિયત બગડવા લાગી અને આખી રાત હું રડતી રહી અને રડતા રડતા ક્યારે મારી આંખ ના લાગી ગઈ ખબર ન જ પડી. મારી આંખ ત્યારે ખુલી જ્યારે દરવાજો કોક હતું તે દરવાજો ખોલ્યો. તે મારી સામે મારી નણંદ ઊભી હતી અને રડતા રડતા તેનાથી ગળે લગાવી. રડતા રડતા હું તેને કહી રહી હતી કે હું નિદાન છું અને મારા ગર્ભમાં બાળક કેવી રીતે આવ્યું તે મને ખબર નથી. મારા મિત્ર જ મેં મારી નણંદ હતી તે કહ્યું હતું ચિંતા કરશો નહીં, બધું સારું થશે. તે મને સમજાવીને જતી રહી. મને મારા મિત્ર પર બિલકુલ વિશ્વાસ હતો. તે કેવી રીતે ઠીક કરીશ. ખૂબ વિચાર્યા કર્યા પછી મારા મગજમાં વાત આવી કે મારા સસરાએ મારી સાથે કંઈ ખોટું કર્યું નથી, કારણ કે લગ્ન પછી મારા જીવનમાં સમીર સિવાય બીજા કોઈ મર્દ ન હતા. તો મેં માટે સસરાએ હતા. આખો દિવસ અને રાત મારી સાથે રહેતા. સમીર તો ઓફિસે ઘર આવતા 12 વાગી કે રાતે આવતા. જમ્યા પછી હું મારા રૂમમાં સૂઈ જતી. ત્યારે મારા સસરાએ મારી સાથે ક્યારે વિશે વિચાર્યું. મારા રૂવાટા ઊભા થઈ જતા. તે મને પ્રેમ આપતા હતા, વધુ કાળજી લેવી. આજે મને તે ખટકીને રહ્યું હતું. આ વિચાર સાથે મને 1 અઠવાડિયાને પસાર કર્યું અને દરેક પસાર થતા દિવસો સાથે કહેતી ભગવાન મને નિદાસ સાબિત કરજે જેથી હું મારા પતિ સાથે ફરી જીવન શરૂ કરું. મારી બહેનને મારી પરવા ન હતી. જ્યારે મને તેમની માતા પિતાની જેમ ઉછેર્યા હતા. 1 અઠવાડિયા પછી મારા નણંદ મારા પતિ સમીર સાથે મને લેવા મારા ઘરે આવીને દરવાજા તરફ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. સમીર મને લેવા કેવી રીતે આવ્યા હું સમજી શકતી નથી, પરંતુ મારા માટે એટલું પરંતુ હતું કે મને જીવનમાં તેની સાથે જોડાવાની તક મળી રહી હતી. હું બંનેને કંઈ પણ પૂછ્યા વગર જઈને ગાડીમાં બેઠી, પરંતુ જ્યારે હું પહોંચી મેં જોયું કે ઘરને ખૂબ જ શુભાપ્તિ કર્યું અને મારા સસરાએ મારું ખૂબ જ ઉમળકાથી સ્વાગત કર્યું. અને બધું જોઈને મને નવાઈ લાગી. મારા મિત્રે મને ખૂબ જ પ્રેમથી ગળે લગાડી અને મને કહેવા લાગી મને ફઈ બનવા માટે તમારા ખૂબ ખૂબ આભાર. એ નજર સમીર તરફ કરી અને માથું નમાવી. સમીર દાએ ઊભા હતા. મારી મિત્રને મને કહેવાય શરૂ કર્યું. તેમણે કહ્યું પપ્પાએ તમારા પર વિશ્વાસ હતો કે તમે સારી છોકરી છો, તમે ક્યારે કંઈ ખોટું કરી શકશો નહીં. જાણ્યા સમજ્યા પછી ફરી ભાઈએ જે લેડી ડૉક્ટર પાસે ગયો અને જેણે તેમને પહેલાં કહ્યું હતું કે ક્યારેય પિતા નહીં બને શકે એ મહિલાએ ડૉક્ટરે જોવા જતાં ભાઈએ ઓળખી લીધો. મારા ભાઈએ તેને કહ્યું કે મારી બીજી પત્ની ગર્ભવતી છે. લેડી ડૉક્ટરે એવી વાત કરી કે સાંભળીને ભાઈના માથા પર આકાશ પડી ગયા. મહિલા ડૉક્ટરે કહ્યું કે ભાઈની અંદર કોઈ ઉપકરણ નથી. તેમના પ્રથમ પત્ની ભાઈ સાથે રહેવા માગતી ન હતી. એવી દવાઓ ઉપયોગ કર્યા કે ક્યારે ગર્ભવતી ન થઈ જોઈએ. તમે ભાઈ પર ન મર્દ હોવાથી ખોટા આરોપ લગાવવા માગતી હતી. તે અલગ થયા માટે પૈસાના આધાર ડૉક્ટર તેના ભાઈને ખોટો રિપોર્ટ બતાવ્યો અને આટલું બધું ક્યારે પછી રાત દિવસ તેણી ભાઈના મર્દ હોવાથી ટોણ માર્યા. આથી કંટાળીને ભાઈએ જ મહિલાને છૂટાછેડા આપી દીધા અને બધું જ કહીને મારી નણંદે સમીરની લાઈફમાં આવનારનો મોકો આપ્યો હતો. નહીં તો હું આ વિચારીને સાથે મરી રહી હતી. ખાખરે આ કાનું બાળક છે. હું સાસરામાં ઉપર શખ્સ કરવા લાગી હતી. તેને કાર્ય માટે માફી માંગવાનું શરૂ કર્યું, પણ મને તેની સામે કોઈ ફરિયાદ નહોતી. તેની જગ્યાએ કોઈ પણ હોત તો કદાચ આવું જ કર્યું હોત અને સમીર સાથે મળીને કેક કાપવા. અને મારા સસરાએ મારી મિત્રને અમારા પોતાના હોવાની ફરજ નિભાવી. મારા સસરાએ મારા માથા પર હાથ ફેરવીને ઘણા આશીર્વાદ આપ્યા. હું મનમાં શરમ અનુભવતી હતી કે થોડી ક્ષણોમાં માટે પણ મેં મારા સસરા પર શક કરો. આપણો બધો સંબંધ કેટલો નાજુક હોય છે. આપણે તેની ખૂબ જ પ્રેમથી સાંભળવું પડશે. ક્યારેક કોઈ વ્યક્તિની નાનકડી ભૂલને કારણે આપણે સંબંધો કાટની જેમ તૂટી જાય છે. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.